ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનાના ફરાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અલ્તાફ ઉર્ફે 6 આંગળીની અમદાવાદ ખાતેથી અટકાયત કરવામાં આવી છે, જેમાં 18 મેના રોજ અલ્તાફ અને તેની ગેંગના 6 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. અલ્તાફ સામે રાજકોટમાં 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તે 7 વખત પાસાની સજા પણ ભોગવી ચૂક્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત તારીખ 18/5/2026 રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલ્તાફ 6 આંગળી ગેંગના કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુનાના 5 આરોપીઓને અગાઉ પકડવામાં આવેલ હતા. નામદાર કોર્ટમાંથી તેમના રિમાન્ડ પણ લેવામાં આવેલ હતા અને રિમાન્ડના અંતે આ 5 આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં પણ મોકલી દેવામાં આવેલ હતા. આ ગેંગના મુખ્ય લીડર અલ્તાફ હનીફભાઈ થઈમ ઉર્ફે અલ્તાફ 6 આંગળી ફરિયાદના સમયથી જ ફરાર હતો. આ આરોપી ખૂબ શાતિર છે, અગાઉ ઘણા વખત ગુનામાં પકડાઈ ગયેલ છે, તેથી કોઈ પણ જાતના કોઈ ડિજિટલ કોઈ પણ ઇક્વિપમેન્ટ યુઝ નહોતો કરતો. આ ઉપરાંત પોતાનું લોકેશન પણ વારંવાર બદલતો હતો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને અમદાવાદથી પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપી અલ્તાફ વિરુદ્ધ 12 જેવા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, જેમાં ખૂન છે, ખૂનની કોશિશ છે, રાયોટિંગ છે, પોલીસ ફરજમાં રૂકાવટ છે, આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે અને તેને અત્યાર સુધીમાં 7 વખત પાસા પણ થઈ ચૂકેલ છે. આજે જ્યારે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો નામદાર કોર્ટ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યો છે. હા, એને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી તે અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોએ પોતે જતો હતો એવું કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં છે, પછી આગ્રા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ત્યારબાદ છેલ્લે આપણે એને ટ્રેક કરતાં કરતાં અમદાવાદથી તેને મળી આવે છે.